ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી। રાંદેસણમાં સિટી પ્લસ વાળા સર્વિસ રોડ પર આજે અકસ્માત સર્જાયો। ટાટા સફારી કારના બેદરકાર ચાલકે અને વાહન ચાલકોને અડફેટે લેતા દુર્ઘટના સર્જાઈ હતી। દુર્ઘટનામાં મહિલા સહિત 2 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે અન્ય ઘણા લોકો ઘાયલ હોવાની પણ માહિતી સામે આવી છે। GJ18EE7887 નંબરની આ ટાટા સફારી કાર ચાલકે ફૂલ સ્પીડમાં કાર હંકારી અને રસ્તા પર ચાલતા લોકો સહિત વાહન ચાલકો અને રાહદારીઓને પણ ટક્કર મારી હતી। આ દુર્ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા। દુર્ઘટનામાં 2 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ છે। કાર હિતેશભાઈ વિનુભાઈ પટેલના નામે નોંધાયેલી છે અને અકસ્માત સર્જનાર કોઈ અન્ય ચાલક હોવાનું સામે આવ્યું છે। પોલીસે ઘટનાની જાણ કરતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી। સીસીટીવી ફૂટેજ અને સાથે જ સ્થાનિક લોકોએ જે નિવેદન આપ્યા છે, નિવેદનોના આધારે અકસ્માતની સમગ્ર તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આ દરમિયાન કારના બેદરકાર ચાલકને રાઉન્ડ અપ કરી લીધા હોવાની પણ માહિતી સામે છે। ઘાયલ લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમનું સારવાર ચાલી રહ્યું છે। આ દુર્ઘટનાએ સ્થાનિક લોકોમાં ભય અને સાથે જ આક્રોશ પેદા કર્યો છે। લોકો વાહન ચાલકોને વધુ જવાબદાર બનાવવાની અપીલ પણ કરી રહ્યા છે અને બેદરકારી ભર્યા ડ્રાઇવિંગ સામે કડક પગલાં લેવા માટેની માંગણી પણ કરી રહ્યા છે। એસોસિએટ એડિટર સોનલ અનડકટ આપણી સાથે લાઈવ જોડાયા છે। સોનલ, આજે જે આ સમગ્ર ઘટના બની અકસ્માતની, અત્યાર સુધીમાં શું વધુ માહિતી સામે આવી રહી છે? જી લવલીન, અમે અત્યારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે છીએ। જે રીતે આ સમગ્ર ઘટના બની છે તે જોતાં ઘટનાની જે ગંભીરતા છે તેના વિશે જો વાત કરીએ તો સ્થાનિકો અને ખાસ કરીને આસપાસના જે રહેવાસીઓ છે તેમાં જે રોષ જોવા મળ્યો હતો। જે પ્રકારે આ દુર્ઘટના બન્યા પછી કાર ચાલક જે હિતેશ પટેલ છે તેને લોકોએ બહાર કાઢી અને માર માર્યો। પણ મહત્વપૂર્ણ વાત એ છે કે હિતેશ પટેલને ખુદને ખબર નથી કે તેણે શું કર્યું છે। અત્યારે જ્યારે તેને હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો ત્યારે તે મીડિયાની સમક્ષ તેને પોલીસ લાવી હતી, પણ હાલ બ્લડ અને યુરિન રિપોર્ટ તેના સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યા છે અને હવે તેની એક્સરે સહિતની જે મેડિકલ ચકાસણી છે તે કરવામાં આવી રહી છે, જેમાં લગભગ 1.5-2 કલાક જેવો સમય લાગશે। પણ મહત્વપૂર્ણ છે કે જે પ્રકારે આ સમગ્ર દુર્ઘટના ઘટી, ખુદ હિતેશ પટેલ પોલીસ સાથેની વાતચીતમાં તેણે જણાવ્યું હતું કે તેને પોતાને ખબર નથી કે આ તેના હાથે શું થઈ ગયું છે। જ્યારે તેને વિડીયો બતાવવામાં આવ્યો અકસ્માતનો, ત્યારે તેના હાથે જે આ કૃત્ય થયું છે તેની દુર્ઘટનાની, તેની ગંભીરતાની તેને જાણ થઈ અને ત્યારે તેને ખબર પડી કે તેના હાથે 2 મોત થઈ ગયા છે। આ વાત સૂચવે છે કે ક્યાંક નહીં ને ક્યાંક હિતેશ પટેલ પોતાના કૃત્યથી અજાણ છે, પણ સાથે સાથે જ પોલીસ સાથેની વાતચીતમાં જે હિતેશ પટેલે ઉલ્લેખ કર્યો છે તેને પોતાને હિસ્ટીરિયાની બીમારી છે તેવું તે કહી રહ્યો છે। એટલે કે એક સાથે તેને બહુ બધી છીકો એક સાથે આવી જાય છે અને આજે જે એક્સિડન્ટ થયો છે તે એવી સંભાવના છે કે તેને આ હિસ્ટીરિયાનો જે દોરો પડ્યો હોય કે જે છીકો આવવાની શરૂઆત થઈ હોય એ દરમિયાન તેના પગેથી એક્સિલેટર દબાવાઈ ગયું હોય અને આ સમગ્ર દુર્ઘટના સર્જાઈ હોય। આ એક સંભાવના હાલ પોલીસ તપાસી રહી છે, કેમ કે અગાઉ 5 વર્ષનો જે કોર્સ છે હિસ્ટીરિયાની દવાનો તે એના તરફથી કરવામાં આવ્યો છે હિતેશ પટેલે પોતે, અને અગાઉ પણ હિતેશ પટેલ પોતે વર્ષ 2011-12માં આ જ પ્રકારે અકસ્માતનો પણ ભોગ બની ચૂક્યો છે અને એ વખતે તેનું કહેવું છે કે તે અન્ય કારમાં હતો, કાર ચાલક કોઈ બીજું હતું, પણ તેની સાથે અકસ્માત થયો હતો, ગંભીર અકસ્માત હતો અને એ વખતે તેના માથાના ભાગે તેને ઈજા થઈ હતી, કપાળના ભાગે, અને એ વખતે તેની સર્જરી પણ જે તે સમયે કરવામાં આવી હતી। આ તમામ બાબતો સૂચવે છે કે ક્યાંક નહીં ને ક્યાંક તે અકસ્માતની ટેવવાળો છે। જો કે એ કહે છે કે વર્ષ 2011-12માં જે અકસ્માત થયો તે ત્યારે કાર તે પોતે ચલાવતો ન હતો। પોલીસ આ તમામ બાબતો જે છે તે મેળવી રહી છે, તમામ વાતના તાળા મેળવી રહી છે। હાલ તેની જે શારીરિક તપાસ છે, મેડિકલ તપાસ છે તે ચાલી રહી છે। બ્લડ અને યુરિન ટેસ્ટ માટે તેના લેવામાં આવ્યા છે સેમ્પલ્સ અને હવે એક્સરે સહિતની જે મેડિકલ તપાસ છે કરવામાં આવી રહી છે, કેમ કે જે સ્થાનિકો છે તેના તરફથી તેને મૂંઢ માર મારવામાં આવ્યો હતો, મૂંઢ માર તેને લાગ્યો છે, કેમ કે જે પ્રકારે લોકોનો રોષ હતો, પોલીસે પણ તેને બચાવવાની કોશિશ કરી હતી, લોકોના હાથમાંથી પણ લોકોએ પોલીસને પણ દાદ આપી ન હતી અને પોલીસને પણ એક બાજુ ખસેડી અને લોકોએ તેને કારમાંથી બહાર કાઢીને માર માર્યો છે। આ સમગ્ર ઘટનામાં અત્યાર સુધીમાં 2 મોત નિપજ્યા છે, જેના પોસ્ટમોર્ટમ થઈ ચૂક્યા છે અને થોડીવારમાં જ બંને મૃતદેહ હંસાબેન વાઘેલા અને નીતિન વસા જે છે, બંને ગાંધીનગરના જ રહેવાસી છે। હંસાબેન વાઘેલા મૃતક જે છે તે ઉદ્યોગ ભવન ખાતે
તે સચિવાલય ઉદ્યોગ ભવન ખાતે નોકરી કરતા હતા અને તેઓ ઘરેથી ઓફિસ જવા માટે એક્ટિવા પર નીકળ્યા હતા અને આ દુર્ઘટના તેમની સાથે બની. બીજા જે નીતિન વસા છે તે શ્રાવણ માસનો પહેલો દિવસ હતો અને તેઓ સત્કર્મ માટે કબૂતરને ચણ નાખવા માટે ઘરની બહાર નીકળ્યા હતા એક્ટિવા પર અને તેમની એક્ટિવાને હડફેટે લઈ અને તેમનું મોત નિપજાવ્યું છે કાર ચાલક હિતેશ પટેલે. હિતેશ પટેલના સંદર્ભમાં જો વાત કરીએ તો હાલ ઇન્ફોસિટી પોલીસના કબજામાં તે છે. હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી નથી. આગળ જતાં સમગ્ર તપાસ જેની સારી મેડિકલ તપાસ અને સંપૂર્ણપણે પૂર્ણ થશે ત્યારબાદ મોડી સાંજે તેની વિરુદ્ધમાં ગુનો નોંધવામાં આવશે. પણ હાલ મહત્વપૂર્ણ છે કે જે તપાસ છે તે એ દિશામાં પણ ચાલી રહી છે કે તે જ્યારે કાર ચલાવી રહ્યો હતો હિતેશ પટેલ ત્યારે તે નશામાં હતો કે કેમ. જો નશો કરેલો હતો તો પછી ડ્રગ્સનો નશો હતો કે દારૂનો નશો હતો, કેમ કે જે સ્થાનિકો કહી રહ્યા છે તે પ્રમાણે જ્યારે તેને કારમાંથી બહાર ખેંચી લેવામાં આવ્યો સ્થાનિકો તરફથી ત્યારે તેના પગ પણ જમીન પર ટકતા ન હતા એવું જે સ્થાનિકો છે પ્રત્યક્ષદર્શીઓ છે તેમણે TV13 સાથેની વાતચીતમાં જણાવ્યું છે. અને તેઓ સ્પષ્ટપણે પ્રત્યક્ષદર્શીઓનું માનવું છે કે જ્યારે તેને બહાર લેવામાં આવ્યો ત્યારે તેની જે હાલત હતી એ જોઈને સ્પષ્ટપણે એવું લાગી રહ્યું હતું કે તે નશો કરેલી હાલતમાં હતો. આવા સંજોગોમાં જે રોષ છે તે વધ્યો હતો અને જે પ્રકારે આ મોત નિપજ્યા છે જે હદે વિકૃત થઈ ચૂક્યા હતા એક્સિડન્ટના કારણે મૃતદેહો તે જોઈને પણ લોકરોષ વધ્યો હતો. કેમ કે મૃતક જે વસા છે નીતિન વસા તેમનો જે મૃતદેહ છે તેના હાથ પગ પણ વળી ગયા હતા. એ હદે એ ભયંકર અકસ્માત થયો હતો અને તેમ છતાં હિતેશ પટેલ જે છે તે કહી રહ્યો છે કે આ સમગ્ર દુર્ઘટના સંદર્ભે તેને કંઈ જ ખબર નથી. આ વાતનું જે રટણ છે તે પોલીસ સમક્ષ કરી રહ્યો હતો. પોલીસે તેમને વિડીયો બતાવ્યા બાદ તેને ખ્યાલ આવ્યો છે આ ઘટનાની ગંભીરતાનો અને તેના હાથે શું થયું છે તે વાતની તેને હવે ભાન આવી છે. અને જો કે અત્યારે મીડિયા સમક્ષ જ્યારે તેને લાવવામાં આવ્યો ત્યારે તે આંખ પણ ઊંચી કરી શકતો ન હતો. તે પ્રકારની શરમ તેના ચહેરા પર દેખાતી હતી. પણ જે રીતે આ સમગ્ર દુર્ઘટના થઈ છે હિતેશ પટેલનો જે ઇતિહાસ છે તે ખંગાળવામાં આવી રહ્યો છે. એક સંભાવના એવી પણ દર્શાવાઈ રહી છે કે અગાઉ મુંબઈ ખાતે તેની સામે NDPSના કેસ નોંધાઈ ચૂક્યા છે, એટલે કે તે ડ્રગ્સનો બંધાણી હોઈ શકે છે. આવી પણ એક વાત હાલ સામે આવી રહી છે. જોકે આ બધું જ હજી પ્રાથમિક તબક્કે છે, અત્યંત પ્રાથમિક સ્તરે છે અને આ બેઝિક માહિતી છે. જ્યાં સુધી ઓફિશિયલી પોલીસ વિભાગ તરફથી SP તરફથી વર્ઝન નહીં આપવામાં આવે સમગ્ર તપાસના અંતે હિતેશ પટેલ કોણ છે તેની વાત જે છે તે ઓફિશિયલી પોલીસ તપાસ ચાલી રહી છે. તેમના તરફથી ઓફિશિયલી આ સંદર્ભે ચોખવટ કરવામાં આવશે ત્યારે જ ખ્યાલ આવશે કે તેની સામે કયા પ્રકારના ગુના નોંધવામાં આવ્યા છે, કઈ કલમો લગાડવામાં આવી છે. હાલ જે પોલીસ છે તે તેનો ઇતિહાસ શોધવામાં લાગી છે, તેના મેડિકલ રિપોર્ટ કરાવવામાં લાગી છે. મેડિકલ રિપોર્ટ પણ એટલા માટે જરૂરી છે કેમ કે લોકરોષનો ભોગ બનેલો છે આરોપી અને તેને જ્યારે પોલીસ કસ્ટડીમાં લઈ જવાનો હોય તો એ પહેલાં કયા પ્રકારનું તેની સાથે શારીરિક ઇજાઓ થઈ છે તે ચેક કરવું જરૂરી છે. માટે હાલ તેના મેડિકલ રિપોર્ટ્સ કરવામાં આવી રહ્યા છે. બ્લડ અને યુરિન રિપોર્ટ લેવાઈ ચૂક્યા છે. એ જ્યારે બ્લડ અને યુરિન રિપોર્ટ જ્યારે આવશે, સેમ્પલ લેવાઈ ચૂક્યા છે અને એના રિપોર્ટ જ્યારે આવશે ત્યારે વાસ્તવમાં ખબર પડશે કે આરોપી જે છે તે પીધેલો હતો કે નશો કરેલી હાલતમાં હતો કે કેમ. અને એ સ્પષ્ટતા થયા બાદ જે તેને હાલ મૂઢમાર વાગ્યો છે તેને કયા પ્રકારની શારીરિક ઇજાઓ છે તેની પણ હાલ મેડિકલ તપાસ ચાલી રહી છે. ઇન્ફોસિટી પોલીસ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે અને સાથે સાથે જ હિતેશ પટેલ સામે અગાઉ કોઈ ગુનાહિત પ્રવૃત્તિ અથવા તો અકસ્માતના કોઈ ગુના છે કે કેમ તે દિશામાં પણ હાલ પોલીસ તપાસ કરી રહી છે. મહત્વપૂર્ણ છે હાલ જે અપડેટ ઓફિશિયલ છે તે એ છે કે આરોપી પોલીસના સકંજામાં છે, તેની મેડિકલ તપાસ ચાલી રહી છે. મેડિકલ તપાસ બાદ તેને ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવશે, જ્યાં તેને આગળની પ્રોસિજર પૂછપરછ અને સાથે સાથે ફરિયાદ નોંધવાની પ્રક્રિયા હાથ ધરાશે. આ ઉપરાંત જે આ દુર્ઘટના થઈ છે તેમાં 2 લોકોના મોત થયા છે. તે બંનેના મૃતદેહ તેમના પરિવારને સોંપવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. તેમની સાથે જે સામાન હતો તે પણ તેમના પરિવારને સોંપવાનો જે પ્રક્રિયા છે તે શરૂ કરી દેવામાં આવી છે. પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. 3 લોકો આ અકસ્માતમાં ઘવાયા છે, જેમની સ્થિતિ સ્થિર હોવાનું જે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ છે તેમના તરફથી મીતા પરીખ જે છે તેમના તરફથી નિવેદન સામે આવ્યું છે. 3 લોકો જે ઘાયલ થયા છે તેમનું જે CT સ્કેન છે તે કરાવવામાં આવી રહ્યું છે અને તેમની જે હાલત છે તે હાલ સ્થિર ગણાવાઈ રહી છે. જી બિલકુલ સોનલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. તો ગાંધીનગરમાં બનેલા હિટ એન્ડ રન કેસની ઘટનામાં જેમાં 2 લોકોના મોત થયા ત્યારે સમગ્ર ઘટના અંગે પોલીસ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી રહી છે. બીજી તરફ સેમ્પલ રિપોર્ટ્સ પણ લેવામાં આવી છે. હવે આવનારા સમયમાં વધુ કાર્યવાહી હાથ ધરાશે.